સ્વાગત છે મિત્રો ઉમિયા માતાજીના આ પવિત્ર ધામમાં આપણે માના દર્શન કરીએ અને ભોજન પ્રસાદી લઈએ એ પહેલા થોડીક ધમાલ મસ્તી થઈ જાય તો તૈયાર છો ને બધા? એકદમ છાંયો અને રેતીવાળી બધી જગ્યા, સફેદ દરિયા કિનારાની રેતી અહીંયા પાથરેલી છે. આગળ આપણે જોઈએ મિત્રો તો એકદમ નાના બાળક માટેનો હિસ્સો છે. એમાં નાનું બાળક પડી ન જાય ને એનો ખાસ ખ્યાલ રાખીને બનાવવામાં આવ્યો છો. એમાં બે પગ ઊંચા નાખી દેવાના એટલે બાળક પડે ને. આ મોટાઓના ઈચ્છા આ રીતના બધા મોટા મોટા પીપળા અને બાળકો અંદર બેઠા બેઠા એન્જોય કરે છે. એકદમ સરસ આધુનિક હાઈટેક બધા ઈચ્છાની વ્યવસ્થા. નાના શું મોટા પણ આમાં ઈચ્છા ખાતા હોય છે. જો આ બાળકો જો આ ડાયનોસરની સવારી કરી રહ્યા છે. ડાયનોસરની સવારી. છોકરાઓ આ ડાયનોસર ઉપર બેસવામાં બીક નથી લાગતી? એટલે અમને તો જોઈને બીક લાગે. તમને બીક ન લાગે? એ પૈડા પૈડા ઊભું કરો ઊભું કરો ઊભું કરો. આ રોલર કોસ્ટર બેઠા બેઠા ફેરવવાનું છે. રોલર કોસ્ટર આપણી હાથે ફરી જાય એ રીતનું બધું. આમાં તો બહુ મજા આવે એવું છે રોલર કોસ્ટરની રાઈડમાં. હા હા અહીંયા બધા એવા નવા નવા બધા ઇક્વિપમેન્ટ છે બધા. જો મિત્રો કેટલું સરસ મજાનું મિત્રો. આ મંદિરની દિવાલ અને આ રજવાડી આખું ગેટ હોય ને એ રીતનું બધું આખું. કોઈ કિલ્લાનો ગેટ હોય એ રીતનું આખી જગ્યા છે. આ એક નવી રમત, આની પર તમે વોકિંગ કરી શકો. જો વોકિંગ કરવાની નવી જગ્યા. આ તમારે હેલ્થનો કોઈ ઇસ્યુ હોય, ડૉક્ટરે તમને એમ કીધું હોય કે બહુ ચાલજો કસરત કરજો, તો આ તમારા માટે જ છે એકદમ. જો આ બાલ ક્રીડાંગણ ફક્ત નાના બાળકો માટે જ છે. એટલે અત્યારે તમે જોઈ શકો છો કે આ નાના બાળકો કેવા રમી રહ્યા છે. એક નવું પાછું હાથનું વર્કઆઉટ કરવા માટેનું છે. જોઈ શકાય છે મિત્રો આખું સરસ મજાનો કેવો બગીચો છે. ઉમાધામના કિલ્લા મંદિર. આ શું કરો છો તમે? વર્કઆઉટ, પેટ ઉતારવા માટે. વાહ. બાળકને ગમત સાથે પણ કરવામાં આવે છે. બરાબર. આ ભાઈ તો ફાસ્ટ એકદમ રાઈડ કરી રહ્યા છે, અગત પગત પૈકડા વગર. અને બીજા ભાઈ જો હાથેથી વર્કઆઉટ કરે છે. તમારું શું નામ છે ભાઈ? આર્યનભાઈ હાથેથી વર્કઆઉટ કરે છે. અને આપણે હા શું નામ તમારું? કુંજભાઈ છે ને એ પગથી વર્કઆઉટ કરે છે. જો મિત્રો આ રીતે આપણે વર્કઆઉટ કરી અને એકદમ આપણી બોડી બનાવી શકીએ છીએ. તમારે બોડી બિલ્ડર બનવું છે ને? જો મિત્રો હવે આ ગેમ બદલાઈ ગઈ આખી.
જો આ બાળકોને પણ મજા જ આવી જાય હો, અલગ અલગ પ્રકારની ગેમ રમવાની. સરસ સરસ બધી રમતો અહીંયા છે. જો આમાં તમને ચક્કર નથી આવતા? ગોળ ગોળ ફરીને ફેર નથી ચડતા? હે લે જોઈ લ્યો, આ નવી રેડી હિંચકાની. જો તમને પણ એન્જોય કરો છો ને? મજા આવે છે ને? હા. તમે ક્યાં ગામથી આવેલા છો? ધણફુલિયા, જુનાગઢ થી. એમને અહીંયા માતાજીના દર્શન કરવા માટે ને અહીંયા બગીચામાં રમવા માટે આવ્યા? બરાબર. હા હા, તમારી વાડી છે એમને અહીંયા? બરાબર. જો ધીમે ધીમે કરજો એટલે ચક્કર ન આવે. સરસ મજાનો હિંચકો, એકારે 4 બાળકો બેસીને હિંચકી શકે ને એવો બે બાજુ 2 બાળકો બેસી શકે. વાવ. જો મિત્રો, આમાં નાના તો ઠીક, આમાં મોટા પણ લસરપટ્ટી ખાવા માટે મજબૂર થઈ જાય એવી સરસ મજાની આ લસરપટ્ટી છે. જો દોસ્તો, હા 3 એક હારે એમ ને? આવી આવજે. જો વાહ, મસ્ત. પણ તમને તો બધા બહુ મજા કરી. જો મિત્રો, આ રીતે આમાં લટકતા લટકતા જવાનું. જો એમને કુંજભાઈ, તમારે પણ લટકવાનું છે. હાલો, આવ્યા ટ્રેન આવી. આ તો રેલગાડી આવી. એ આવ્યા આ તો મોટું બાવ આવ્યું. વાવ. એક પછી એક આવજો બધાય. જો મિત્રો, અહીંયા તો મજા જ આવી જાય પણ બાકી એક પછી એક વારાફરતી વારો, નાના હોય કે મોટા, કોઈ આમાં રહી નથી શકતા. વાહ, આ તો બેલેન્સ ગેમ છે. કા બેલેન્સ કરવાનું, અધ વચ્ચે કઈ રીતે રહી શકાય, આમ નીચે ભટકાવું ન જાય એ રીતની આ બેલેન્સ ગેમ કરવાની. જો સુપર બેલેન્સિંગ ગેમ. જો હવે આપણે કુંજભાઈ આવ્યા છે. જો જો જો, અરે ફાસ્ટ નીકળી જાઓ. પણ જો એ આવ્યા. જોઈ લો, આવી જાઓ. આમાં કોણ બેઠશે મારી હારે? તો હજુ આપણે ઉમિયાધામ મંદિરમાં માતાજીના દર્શન કરીશું, ત્યારબાદ ભોજન પ્રસાદ પણ લેવા જઈશું. એ બધું આપણે જોઈશું. એ પહેલાં મંદિરની સામે આવેલા આ સ્થળ પર આપણે આવ્યા છીએ. અહીંયા ટોયલેટ બાથરૂમની સુંદર વ્યવસ્થા છે, તેમજ અતિથિઓ માટે અતિથિ ભવન પણ છે, તે જોઈએ. અત્યારે આપણે ઉમિયાધામમાં આવ્યા છીએ. હા, ઉમિયાધામ ગાંઠીલા. અને સરસ મજાના અત્યારે અહીંયા હોલ ને બધું બની ગયું છે. અત્યારે અહીંયા સામે લગ્ન છે તો જાન આવી છે, એનો બધો આખો કાર્યક્રમ છે, જમણવાર ને બધું. સામે ઉમા અતિથિ ભવન.
પછી અહીંયા સામે જોઈ શકાય છે ઉમા મલ્ટીપર્પઝ હોલ. આમાં બધા લગ્ન પ્રસંગ ને એવું બધું આયોજન કરવામાં આવતું હોય. અને અહીંયા પાછળની સાઈડમાં મંદિરનું ભોજનાલય છે. આ સરસ મજાની ટોયલેટ બાથરૂમની એકદમ સ્વચ્છ અને ચોખ્ખી બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આખું સરસ મજાનું સુંદર અને રળિયામણું કહી શકાય એવું વૃક્ષોથી ભરપૂર આખું વાતાવરણ. હવે અમે ભોજનશાળામાં જમવા જઈએ છીએ. ભૂખ લાગી છે? તો આપણે ચાલો ભોજનશાળામાં જમવા જઈએ. જો મંદિરની બાજુમાં અત્યારે ડ્રેગન ફ્રૂટ વાવેલા છે. ઉમિયાધામમાં ડ્રેગન ફ્રૂટની ખેતી બધી થઈ રહી છે. હવે અમને તો ભૂખ લાગી છે તો અમે જઈએ છીએ. આગળ સરસ મજાનું જમવાની વ્યવસ્થા છે. અત્યારે બપોરનો 1 વાગવા આવ્યો છે એટલે જમવાની ઉતાવળ છે. પછી જમવાનું બધું પૂરું થઈ જાય. અને અમારે પ્રસાદી લેવી છે. અત્યારે એકદમ સરસ મજાનો પવન આવે છે. આ લોકો બધા ભોજનશાળામાંથી પ્રસાદ લઈને બધા આવે છે. આ રીતે સરસ સુંદર મજાની બધી જગ્યા. તો આપણે મંદિરના ભોજનાલયે પહોંચી ચૂક્યા છીએ. મંદિરનું ભોજનાલય. તો આ રીતે મંદિરનું ભોજનાલય છે દોસ્તો. ચપ્પલ કાઢવાની વ્યવસ્થા. ચાલો આપણે અંદર જઈએ હવે ભોજન લેવા માટે. દુકાન તો આ રીતનું બધી ભોજનની વ્યવસ્થા છે મિત્રો અહીંયા. સરસ મજા. ઉમાધામ ગાંઠીલામાં આ રીતે ભોજનની સરસ મજાની સુંદર વ્યવસ્થા છે. બુંદી, ગાંઠિયા, બટેટાનું શાક, રોટલી, કાચું સલાડ, દાળ ભાત, આવી રીતે બધા માણસો જમવા આવતા હોય ને ભોજનની બધા લાભ લેતા હોય જોઈ શકાય. સરસ મજાનું બધું બેસવાનું બધી સરસ વ્યવસ્થા બધી. ઉમાનો ટેસ્ટ કેવો છે? વાહ. આ રીતે બધું જમવાનું મિત્રો. અમે હવે પ્રસાદી લઈને મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ. તો આ ભોજનશાળા પાછળ દેખાય ને એકદમ મોટી ભવ્ય વિશાળ ભોજનશાળા છે. આખું બધું બિલ્ડિંગ છે ને આખું ભોજનશાળા છે મિત્રો. આ ભોજનશાળાની સામેનો વ્યૂ છે સરસ મજાનો. આ સામેની સાઈડમાં મંદિર અને આ બાજુમાં જ ખેતરમાં અત્યારે ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે. તો આ ડ્રેગન ફ્રૂટ બધા કહેતા હોય ને ડ્રેગન ફ્રૂટ કેવી રીતે ઉગે, તો આ ડ્રેગન ફ્રૂટ છે. તો જોઈ શકાય છે આ બધા ડ્રેગન ફ્રૂટના ઝાડ છે. આમાં આ મિત્રો મંદિરની સામેની જગ્યા છે. આ રીતની સામે ઉમા મલ્ટીપર્પઝ સંકુલ છે. અહીંયા બિલકુલ ગેટની સામે જ ટોયલેટ બાથરૂમની સુંદર વ્યવસ્થા રાખેલી છે, જેથી આવનાર યાત્રિકોને કોઈ અગવડતા રહે નહીં. સ્વાગત છે મિત્રો. અત્યારે આપણે ગાંઠીલા ઉમિયા માતાજીના મંદિરે આવ્યા છીએ. તો અહીંયા ભવ્ય વિશાળ ગેટ, આજુબાજુમાં આ રીતે બધું ફ્રૂટ ને એવું બધું વેચાતું હોય છે. સરસ મજાની ગ્રીનરી, બેસવા માટે કાકડાની વ્યવસ્થા બધી. આપણે મંદિરમાં અત્યારે દર્શન કરવા માટે જઈએ અને સાથે સાથે આપણે મંદિરની આજુબાજુનો વ્યૂ પણ નિહાળીએ. આ ઉમાધામના બધા બગીચા છે. ઉમાધામ ઉદ્યાન 1, ઉદ્યાન 2 એવી રીતે બધા આવી રીતે બગીચા છે. બધા સરસ મજાના સુંદર બગીચા જોઈ શકાય છે મિત્રો. અહીંયા તમે આવ્યા હોય તો તમારે અહીંયા ફોટો પાડવા માટે અને બધી સરસ લોકેશન છે બધી. નીચે ચાલવા માટે બ્લોક બેસાડેલા છે, એટલે વરસાદ ને એવું કઈ હોય ને તો કઈ ગારો કે એવું કશું થાય નહીં. પાછળની સાઈડમાં આ રીતે બધી દાદાશ્રીઓની
ફરવાનું હોય તો અહીંયા વ્હીલચેર છે. Wow. સરસ મજાની. ચારે બાજુ એકદમ ઝાડવા અને પાછળની સાઈડમાં મંદિર દેખાય આપણે. તો ભવ્ય વિશાળ મંદિર છે. થોડી વારમાં આપણે મંદિરની મુલાકાત લઈશું. જો મિત્રો, આ સરસ મજાની સુંદર ગ્રીનરી વિડીયો શૂટિંગ માટે, ફોટા માટે એકદમ સરસ સુંદર રળિયામણી જગ્યા છે. જુઓ એટલો સરસ મજાનો વ્યૂ છે. પાછળ મંદિર આમ સરસ દેખાય. તમે અહીંયા બાળકો સાથે, સહપરિવાર, ફેમિલી સાથે આવો ને તો મજા જ આવી જાય મિત્રો. મેદાનમાંથી આ રીતે પગથિયા ઉતરી અને પછી ઉપર ચડવાનું. તો આ રીતે પગથિયા. અત્યારે ઉતારવો બધા એની બહુ ભીડ છે. દર્શને આવેલા દર્શનાર્થીઓ બધા બહુ છે અત્યારે. Wow. દર્શન કરવા માટે ખૂબ જ દર્શનાર્થીઓ આવતા હોય છે. આ મંદિરનું મોટું પ્રાંગણ છે. આખું સરસ મજાનું ગોળ એમાં ડિઝાઇન ચિતરેલી છે. સામેની સાઈડમાં બધે બેસવા માટેની વ્યવસ્થા. આ વિશ્રામ કુટીર. જો મિત્રો, અને ભવ્ય અને વિશાળ મંદિર છે મિત્રો. ઉમાધામ ઘાટ. મિત્રો, આ મંદિરની બાજુમાં ઉમા શ્રીફળ કુટીર છે. શ્રીફળ વધારવા માટેની જગ્યા. જો શ્રીફળ કુટીર આ રીતની જગ્યા છે, જોઈ શકાય છે મિત્રો. Wow. મંદિરની ડાબીની બાજુમાં હવે આપણે મંદિરમાં ઉપર દર્શન કરવા માટે ચડીએ મિત્રો. મંદિરમાં નીચે આ ગ્રીન કલરની નેટ પાથરેલી છે પગથિયા ઉપર. એટલે આ નેટ હોય ને એટલે આપણે વરસાદના પાણીમાં લપટીએ નહીં એટલા માટે. અને વૃદ્ધ લોકોને ચડવા માટે સહાય થાય એને માટે સાઈડમાં સ્ટીલની રેલિંગ પણ છે મિત્રો. અને આ ભવ્ય વિશાળ ઉમાધામ મંદિર ગાંઠીલા. જો મિત્રો, જો આપણે હવે અંદર જઈને ઉમિયા માતાજીના દર્શન કરીશું. જો અહીંયા ઘણા બધા પગથિયા છે. ધીમે ધીમે આપણે દર્શન કરવા માટે ઉપર જવાનું હોય છે મિત્રો. હવે મિત્રો, આ મંદિરનો મેઇન પ્રવેશ દ્વાર છે. એમાંથી આપણે અંદર જઈ અને હવે આપણે માતાજીના દર્શન કરશું. મંદિરમાં અંદર જતાની સાથે જ આપણને સિંહના દર્શન થાય છે, જે માતાની સવારી છે. સિલ્વર કલરનો અને ભવ્ય અને મોટી સિંહની પ્રતિમા અહીંયા રાખવામાં આવેલી છે. આપણે એવી પ્રાર્થના કરીએ, એવી ભાવના કરીએ કે હે માતાજી, આપના વાહન સિંહમાં જેવી નિર્ભયતા છે એવી નિર્ભયતા અમને પણ પ્રાપ્ત હોજો. અમે વાત વાતમાં કોઈથી ડરી ના જઈએ અને નિર્ભય થઈને જીવન જીવીએ એવી અમને શક્તિ આપજો. અને આખા જગતમાં સુખ અને શાંતિ ફેલાય એવી કૃપા કરજો. અમારા જીવનમાં કાયમને માટે આનંદ રહે એવી કૃપા કરજો. આ માતાજીના ગોલ્ડન પગલાં છે મિત્રો. ભાવથી આપણે દર્શન કરીએ. માતાજીની ડાબી બાજુમાં ભૈરવ દાદા બિરાજે છે, જે આખા જગતનું સંકટ હરનારા છે. એમની પ્રાર્થના કરવાથી આપણા સંકટો બધા દૂર થાય છે. હવે છે ગણપતિ દાદા, એમને પ્રાર્થના કરીએ અને રીતિ સિદ્ધિને સમૃદ્ધિ પ્રાપ્ત કરીએ. અહીંના પૂજારી આ માતાજીના બધા શણગાર રોજ મેન્ટેન કરતા હોય છે. રોજ સરસ મજાના માતાજીને શણગાર કરતા હોય છે. આ માતાજીની દિવ્ય સવારી જે સિંહ છે, તે જંગલનો રાજા કહેવાય છે, એ અહીં ખૂબ જ વિશાળ પ્રતિમા છે. અને મંદિરની ફરતી બાજુમાં મોટા મોટા ફોટા રાખેલા છે. એમાં બીજી બધી જગ્યાએ આવેલા ઉમિયાધામના બધા મંદિરોના ફોટા રાખેલા છે. ગાંઠીલા, સિદ્ધસર, બધે અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં
કડવા પાટીદારના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરો છે એ બધાના મોટા મોટા અહીંયા ફોટા રાખેલા છે, જોઈ શકાય છે મિત્રો. જો લીલિયા, આ રીતે બધા ઉમિયા માતાજીના મંદિર માણવદર. હવે આપણે મંદિરની જમણી બાજુએ આવેલા શિવ ભગવાનના મોટા મંદિરના દર્શન કરીશું મિત્રો. અહીંયા અત્યારે બહુ પવન ફૂંકાઈ રહ્યો છે, ધજા ફરફર ફરકી રહી છે અને ઘણા બધા પિલરો વાળું અહીંયા શિવ ભગવાનનું મંદિર છે. અહીંયા માતા પાર્વતીજી પણ બિરાજે છે. તો આપણે પ્રેમ ભાવથી શિવજીને દર્શન કરશું, એની સ્તુતિ કરીશું મિત્રો. દર્શન કરીએ પવિત્ર શિવલિંગના મિત્રો. શિવલિંગ પાછળ માતા પાર્વતીજી. સરસ મજાનું બધું આખું મંદિર છે. હનુમાન દાદા હા. ઉમિયા માતાજીના મંદિરે અત્યારે આજે આ લોકોના લગ્ન થયા છે. સામે જે મોટો મેરેજ હોલ છે એમાં આ લોકોના મેરેજ થયા છે અને હવે એ લોકો અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે. જો અને વરસાદ પણ મન મન ચાલુ થઈ ગયો છે મિત્રો. જો આ લોકોના અત્યારે આજે જ મેરેજ છે, જાન આવેલી છે અને અત્યારે એ લોકો દર્શન માટે આવ્યા છે ઉમિયા માતાજી મંદિરે. જો મિત્રો વર વધુ બંને આવી અહીંયા સુંદર મજાની વ્યવસ્થા છે મિત્રો. વરસાદ મંદ મંદ ચાલુ થઈ ગયો છે હવે. જો અમારા પાલતુ અત્યારે સરસ એન્જોય કરી રહ્યા છે. જો મિત્રો સરસ એન્જોય કરી રહ્યા છે. આખી જગ્યા એકદમ શાંત વાતાવરણ, સરસ મજાનું સુંદર ને રળિયામણું સ્થળ અને એકદમ વિશાળ જગ્યા. ચારે બાજુ એકદમ ઠંડો ઠંડો પવન આવે. નીચે બધી પાકી જગ્યા, ક્યાંય તમને આખા મંદિરના કેમ્પસમાં ગારો કે પાણી ભરાઈ ગયેલું કે કશું કંઈ તમને જોવા ન મળે. એ સરસ મજાનું આ સુંદર વ્યવસ્થા બધી ગોઠવેલી છે. જય ઉમિયામાં પ્રકૃતિના કુદરતી સૌંદર્ય નજારા વચ્ચે સ્વચ્છતામાં બેસ્ટ આ પ્લેસની અચૂક મુલાકાત લેવી જોઈએ. અહીંયા આવીને તમને કુદરતી સુંદરતાનો અનોખો લાભ મળે છે. સરસ. અહીંયા આવીને તમને કેવું લાગ્યું? આવીને મજા આવી. વાવ. અહીંની પ્રસાદી કેવી હતી? પ્રસાદી પણ બહુ સરસ હતી. અહીંયા પ્રસાદીમાં શું શું મળે બધું? જમવામાં શું હતું આજે? રોટલી, શાક, દાળ, ભાત બધું સરસ હતું. જો મિત્રો મંદિરની બહાર નીકળતા આ રીતનો સરસ મજાનો વ્યૂ છે. નવા પરણેલા વરઘોડિયા પણ માતાજીના દર્શન કરી અને હવે પરત ફરી રહ્યા છે. હવે એમની લગ્ન વિધિ આગળ વધશે. અહીંથી આપણે વિશ્રામ કુટીરની મુલાકાત લેવા જઈશું. ત્યારબાદ બપોરના 8 વાગી ચૂક્યા છે, તો ચા પીવાનો સમય થઈ ગયો છે. તો મંદિરમાં સરસ ચા મળે છે, તો આપણે ચા પીવા જઈશું. તો ચાલો જઈએ. હવે નીચે ઉતરી અને બેસવાની વ્યવસ્થા છે. નાના બાળકોને તમે લઈને આવ્યો હોય તો અહીંયા તમને ઘોડિયા પણ મળી જાય બાળકોને સુવડાવવા માટે. સ્ટીલના ઘોડિયાની વ્યવસ્થા પણ સરસ મજાની છે. સરસ મજાનું ગાર્ડન છે, એમાં નાના બાળકો બહુ એન્જોય કરી શકે એ રીતની વ્યવસ્થા છે. એ પણ આપણે આગળ જોઈશું મિત્રો. આ યજ્ઞ કુટીર છે મિત્રો. અહીંયા ભવ્ય દિવ્ય બધા યજ્ઞ કરવામાં આવતા હોય છે. તો ખિસકોલા અને કાબર ને બધા અત્યારે આ ચોખા ને બધું હોય ને ખાઈ રહ્યા છે. વાવ. યજ્ઞમાં નાખવામાં આવતા ચોખા અને ઘઉંની બચેલા હોય ને ખિસકોલા અને કાબર ને એ બધા અત્યારે ચણી રહ્યા છે.
અને ચારે બાજુનો વ્યૂ તો એકદમ મસ્ત જ છે મિત્રો. ગ્રીનરી છે બધી બાજુ. માટીની સુંદર સુગંધ આવે છે. માટીની સુગંધ વરસાદ પડતા જ. આ ઉમા ભવન ઉમા ઉદ્યાન નંબર 1 છે મિત્રો. જો આ રીતે ઉદ્યાન નંબર 1, ઉદ્યાન નંબર 2, ઉદ્યાન નંબર 3. ઉદ્યાન એટલે બગીચો મિત્રો. અને બગીચાની અંદર પણ આ રીતનું સુંદર બધી કેટલું સરસ મજાનું ઘાસ વાવેલું છે મિત્રો. જો અને પાછળ બધી બેસવાની સરસ મજાની વ્યવસ્થા છે. વાવ. અલગ અલગ પ્રકારના કાંટાળી વનસ્પતિ, છોડ ને બધું વાવેલું. આ અતિથિ વિશ્રામ કુટીરમાં બેસીને ઘણા બધા લોકો અત્યારે ચા પાણી પીવાનો આનંદ માણી રહ્યા છે એ જોઈ શકાય છે મિત્રો. આ જોઈને અમને પણ ચા પીવાનું મન થઈ ગયું. હવે અમે પણ ચા પીવા જઈશું. જો આ બધી બેઠક વ્યવસ્થા, બધી સ્ટીલના બાકડા બધા બેસવા માટેના. અહીંયા પાણી પીવાની વ્યવસ્થા છે. ઉમા જલપાન કુટીર. પીવા માટે ઠંડુ પાણી મળી રહે અહીંયા. એકદમ ચોખ્ખું પાણી પીવાનું, ફિલ્ટર પાણી. જો મિત્રો ખારોનું પાણી એકદમ ચોખ્ખું. પાછળ બેહવાની કેવી સરસ મજાની વ્યવસ્થા છે. અત્યારે વરસાદ ચાલુ છે. તો પાછળ કેટલું સરસ મજાની ગ્રીનરી છે મિત્રો. ત્યાં જોઈએ ને બધી એકદમ ગ્રીનરી. પીવાના પાણીની બાજુમાં મિત્રો અહીંયા ચા પીવાની પણ વ્યવસ્થા છે. જુઓ ચાનો સમય 8 થી 11 અને બપોરે 2:30 થી 3 વાગ્યા સુધી ચા પીવાનો સમય. યાત્રાળુ માટે ચા પીવાની સરસ વ્યવસ્થા. આ છે કાર્યાલય, ઉમિયાધામ મંદિરનું કાર્યાલય છે મિત્રો. આ રીતની કાર્યાલય ઓફિસ છે. અહીંયા જમવા માટેનો ભોજન પાસ મળે. વાવ. બગીચો ખાસ અહીંયા નાના બાળકોને લઈને તમે આવો તો એને મજા આવી જાય. બાળકો શું, અહીંયા તો મોટાઓને પણ મજા આવી જાય એવી સરસ મજાની વ્યવસ્થા. જો આમાં કેમ રમવાનું હોય? અરે વાહ. ઉદ્યાનમાં મોટા લોકોને બેસવા માટે માર્બલના સુંદર બાકડાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે, જે બધા એક લાઈનમાં રાખેલા છે અને નીચે રેતી પાથરેલી છે, જેથી અહીંયા બાળકો રમતા હોય તો પડે તો એમને લાગે નહીં. અને તમે નાના ભૂલકાઓને લઈને આવ્યા હોય તો એમને સુડાવવા માટે અહીંયા સ્ટીલના ઘોડિયાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. તો એ બાળકો આરામથી અહીંયા સૂઈ જાય ને એન્જોય કરે. આ જગ્યા મંદિરના મેઇન ગેટની બિલકુલ બાજુમાં જ આવેલી છે. ચાલો મિત્રો, તો ઉમિયાધામમાંથી હવે આપણે રજા લઈશું. નવા વિડીયોમાં ફરી મળીશું. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. અને તમે કેવા વિડીયો જોવા માંગો છો તે પણ અમને જણાવજો. મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જોવા જેવી વાતને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા નવા વિડીયો જોવા મળતા રહે. ચાલો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સચ્ચિદાનંદ.